હવે આપણે 12.3 ના દાખલા ગણ્યા, સ્વાધ્યાયના દાખલા ગણ્યા. તો આજે આપણે સ્વાધ્યાયનો 5મા દાખલાની ગણતરી કરશું. હવે આની અંદર તમને પરીક્ષાની અંદર આકૃતિ આપેલી હશે, બરાબર છે. ખાલી તમારે આકૃતિની અંદર તમારે જે કઈ વિગતો એ ભરવાની રહેશે. હવે વિગત શું આપી છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 સેમી બાજુવાળા એટલે વર્તુળની બાજુ ચોરસની બાજુ આપ્યું છે. શું લખ્યું છે? 4 સેમી બાજુવાળા ચોરસ એટલે ચોરસની બાજુ આપી છે. પેલી આપી છે 4 સેમી બાજુવાળા, બરાબર. ચોરસના પ્રત્યેક ખૂણે 1 સેમી ત્રિજ્યાવાળો એટલે ચોરસના જે 4 ખૂણા છે દરેક ખૂણા પર 1 સેમી ત્રિજ્યાવાળો વર્તુળનો ચતુર્થાંશ છે. આ જે છે વર્તુળનો ચતુર્થાંશ છે 1 2 3 4 એટલે વર્તુળના 4 ચતુર્થાંશ છે અને વચ્ચેના ભાગમાં 2 સેમી વ્યાસ વાળો એક વર્તુળ કપાયેલો છે. તો આપણે શું કરવાનું છે? આ જે ભાગ છે બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો અહીં આપણને 3 આકૃતિ જોવા મળે છે. એક તો ચોરસ છે, તો ચોરસની સૌથી પહેલા બાજુ આપેલી છે. તો લખવાની બાજુ કેટલી આપી છે? 4 સેમી, બરાબર છે. પછી ચતુર્થાંશની ત્રિજ્યા કેટલી આપી? ચતુર્થાંશની ત્રિજ્યા 1 સેમી અને વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો આપણને વ્યાસ આપ્યો છે. વર્તુળનો વ્યાસ કેટલો આપેલો છે? વ્યાસ 2 સેમી. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? ને આપણે કેપિટલ, આને આપણે સ્મોલ કીધું તો આપણે આને કેપિટલમાં લખીએ. 2 ના અડધા કેટલા થાય? 1 થશે. તો વર્તુળનો વ્યાસ 2 આપ્યો છે તો ત્રિજ્યા કેટલી થશે? 1. 2 ના અડધા 1 થાય. તો અહીં આપણે 3 આકૃતિ આપેલી છે. એક તો ચોરસ આપેલી છે, ચતુર્થાંશ આપેલો છે અને વચ્ચે વર્તુળ આપેલું છે. એટલે આપણે કુલ 3 સૂત્રનો ઉપયોગ કરવાના છે. તો સૌપ્રથમ આપણે ચોરસનું ક્ષેત્રફળ ગોતીએ. તો લખવાનું ચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર શું થશે સૂત્ર? બાજુ ગુણ્યા બાજુ બરાબર કેટલું? બાજુ કેટલી આપી છે? 4. તો લખવાનું 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16, બરાબર છે. તો આપણે ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે ચતુર્થાંશ આપેલું છે. આગલા પણ દાખલામાં કીધું હતું ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. તો ચતુર્થાંશ કીધું છે તો આપણે હવે ચતુર્થાંશનું સૂત્ર ગોતશું, ક્ષેત્રફળ ગોતશું. તો લખવાનું ચતુર્થાંશ નું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ થાય. તો શું લખવું પડશે? πr² ના છેદમાં 4 થશે. પણ એક વસ્તુ યાદ રાખો કે કુલ કેટલા ચતુર્થાંશ છે? 1 2 3 અને 4. 4 ચતુર્થાંશ છે એટલે આપણે ગુણ્યા 4 લખવું પડે. 4 4 ઉડી જશે. કોણ બચશે? ખાલી πr², બરાબર છે. ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ એટલે આપણે ભાગ્યા 4 કર્યા, પણ 4 છે એટલે ગુણ્યા 4 લખશું. હવે પાઈ ની કિંમત આપણે લેવાની છે 22/7 ગુણ્યા r. r કેટલું આપેલું છે? ત્રિજ્યા, ચતુર્થાંશની ત્રિજ્યા 1 આપેલી છે. 1 ગુણ્યા 1 22 એકુ 22 એટલે 22/7 સેમી નો વર્ગ. હવે આપણે બે વસ્તુના ક્ષેત્રફળ ગોત્યા. હવે કોનું ક્ષેત્રફળ ગોતવાનું બાકી રહેશે? વર્તુળ. તો લખવાનું વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². પાઈ એટલે 22/7. હવે વર્તુળનું ક્ષેત્રફળ એટલે ત્રિજ્યા કેટલી છે? r બરાબર કેટલી છે? 1 છે. 1 ગુણ્યા 1 એટલે કેટલું થશે? 22/7 જ રહેશે. તો આપણે ત્રણેયનું ક્ષેત્રફળ ગોતી લીધું. ચોરસનું ગોત્યું, ચતુર્થાંશનું ગોત્યું અને વર્તુળનું પણ ગોત્યું. હવે આપણે આનું ક્ષેત્રફળ ન જોતું, આપણે વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. તો આપણે શું કરવું પડે? ચોરસમાંથી જે ભાગનું ક્ષેત્રફળ ન જોતું હોય તેને આપણે શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહેશે. એક વસ્તુ યાદ રાખજો, જે ભાગનું તમારે ક્ષેત્રફળ ન જોતું હોય તે કુલ ક્ષેત્રફળમાંથી તેના ક્ષેત્રફળને શું કરવાનું? બાદ કરવાનું. તો અહીં લખવાનું આપણે કે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઈનસ કોને માઈનસ કરવા પડશે? ચતુર્થાંશ અને વર્તુળ. તો લખવાનું ચતુર્થાંશ
નું ક્ષેત્રફળ પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ. કેમ પછી પ્લસ અને એવી? કારણ કે આ બે ક્ષેત્રફળ જોતા નથી, એટલે આ બેનો શું કરવો પડે? સરવાળો કરવો પડે, અને આ બેનો જે સરવાળો મળે એ આખામાંથી શું કરશું? આપણે બાદ કરશું. બરાબર. હવે ચોરસનું ક્ષેત્રફળ જે આપણે કેટલું મળ્યું છે? 16 મળ્યું છે, માઈનસ ચોરસનું કેટલું? સોરી, ચતુર્થાંશનું કેટલું મળ્યું છે? 22/7 પ્લસ વર્તુળનું કેટલું મળ્યું છે? 22/7. 16 માઈનસ 7 લસાવશે તો 22 + 22/7. 22 ને 22 44 થશે, 44/7 ક્રોસ ગુણાકાર હવે કરી નાખી. 6 + 7 42, 7 × 1 7 11, 44 × 7 112 માંથી 44 બાદ કરો એટલે 12, એટલે 8 10 6 68/7 સેમીનો વર્ગ. તો આ જે બાકીનો ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું રહેશે? 68/7. જો ફરી એક વખત ચોરસ આપેલું છે જેની બાજુ 4 સેમી છે, એટલે સૌપ્રથમ ચોરસનું ક્ષેત્રફળ ગોત્યું, ત્યારબાદ ચતુર્થાંશ છે એટલે કુલ 4 ચતુર્થાંશ હોવાથી 4 સાથે ગુણાકાર કર્યો, એનું ક્ષેત્રફળ ગોત્યું. પછી વચ્ચે વર્તુળ છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ ગોત્યું. પછી ચોરસમાંથી આ બે ક્ષેત્રફળ ન જોતા એટલે બેના ક્ષેત્રફળનો સરવાળો કરી અને આપણે બાદ કર્યું. હવે આપણે સ્વાધ્યાયનો 7મા દાખલામાં ગણતરી કરશું. હવે સ્વાધ્યાયના 7મા દાખલામાં એવું આપ્યું છે કે આકૃતિમાં 14 સેમી બાજુવાળા ચોરસ. તો અહીં જે ચોરસ આપેલું છે જેની બાજુનું માપ કેટલું આપેલું છે? 14 આપેલું છે. એટલે આકૃતિ તમને આપેલી હશે, વિગત તમને દાખલામાં આપેલી હશે, અને એ પ્રમાણે જે રીતે દાખલામાં વિગત આપેલી હોય એ રીતે તમારે આકૃતિમાં મૂકી દેવાની રહેશે. 14 સેમી બાજુવાળા ચોરસ ABCD છે. એટલે આ ચોરસ ABCD છે, બાજુનું માપ કેટલું આપેલું છે? 14. એટલે બે જગ્યાએ 14 લખી નાખો. પ્રત્યેક વર્તુળના બાકીના 3 વર્તુળમાંથી બે વર્તુળ બહારથી સ્પર્શે છે. એટલે કોઈ પણ બે વર્તુળ છે એકબીજાને બહારથી સ્પર્શે છે. આ બે વર્તુળ એકબીજાને સ્પર્શે છે બહારથી, આ બે વર્તુળ એકબીજાને બહારથી સ્પર્શે છે, આ બે વર્તુળ એકબીજાને બહારથી સ્પર્શે છે. તો અહીં 4 વર્તુળ વચ્ચે જે આ ભાગ છે આ ભાગનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો કેવી રીતે ગોતવાનું છે? તો આની અંદર છે આપણે આ ચોરસ જ ગણતરી કરવાની છે, ચોરસની જ ગણતરી લેવાની છે. તો ચોરસની અંદર આ કયો આકાર કહેવાય? એમાં જો ચતુર્થાંશ શબ્દો આપેલો છે, બરાબર. આ જો છે આ જે ચોરસ છે આ 90 નો ખૂણો થશે. તો આ શું થશે? ચતુર્થાંશ. એક ચતુર્થાંશ, આ બીજો ચતુર્થાંશ, આ ત્રીજો અને આ ચોથો. કુલ 4 ચતુર્થાંશ છે. અને બીજું કઈ આકૃતિ છે? ચોરસ છે. તો અહીં આપણને ચોરસની બાજુનું માપ આપેલું છે. કેટલું આપ્યું છે? બાજુ બરાબર 14 સેમી. હવે ચતુર્થાંશની અંદર જે કઈ ત્રિજ્યા હોય, ત્રિજ્યા આપણને આપેલી નથી. તો અહીં આપણે જોઈ શકાય છે કે આ BC છે. BC કેટલું આપેલું છે? 14 આપેલું છે. તો આ ત્રિજ્યા થશે, આ પણ ત્રિજ્યા થશે. તો ત્રિજ્યા આપણે જોતી હોય તો આપણે જે કઈ બાજુ આપેલી હોય બાજુ ભાગ્યા 2 કરવાની. એટલે 14/2 બરાબર 7. કેમ ભાગ્યા 2 કર્યો? કારણ કે અત્યારે આપણી પાસે એક લાઈનમાં બે વર્તુળ છે અને બે વર્તુળ હોવાથી બે ત્રિજ્યા થશે. તો 14 ભાગ્યા આપણે શું કરી દેવાનું? 2 કરી દેવાનું. એટલે ત્રિજ્યા આપણને આપેલી નહોતી, જે આપણે બાજુ ઉપરથી આપણે ત્રિજ્યા ગોતી છે. તો અહીં આપણે આ જે વર્તુળ છે તેની આપણે ગણતરી લેવાની નથી. આપણે તે વર્તુળ આપણે શું કરશું? ભૂલી જશું કે આ વર્તુળ છે જ નહીં. તો ખોટું આપણે મગજમાં આકાર ભૂલ કાઢી નાખવાનો, આનો કઈ ઉપયોગ નથી, આપણે એને કાઢી નાખીએ. આટલો આકાર આપણે જોવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે શું કરશું? ચોરસનું ક્ષેત્રફળ ગોતશું. લખવાનું ચોરસનું ક્ષેત્રફળ, ચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. બાજુ કેટલી આપી છે? 14. તો 14 ગુણ્યા 14 બરાબર 196 સેમીનો વર્ગ. હવે કોણ છે? ચતુર્થાંશ છે. તો લખવાનું ચતુર્થાંશ બરાબર કેટલા થશે? πr² ના છેદમાં 4. કેટલા ચતુર્થાંશ છે? 4 છે. 1 2 3 ને 4. તો ગુણ્યા 4 લખશું. તો 4 ગુણ્યા π ની કિંમત કેટલી લેવાની રહેશે? 22/7. r કેટલું છે? જે આપણે 7 કર્યું. 7 ગુણ્યા 7 ના છેદમાં 4. 7 7 ઉડી ગયા, 4 4 ઉડી ગયા,
22 સત્તા કરો તો કેટલા થશે 154 સેમીનો વર્ગ. હવે આપણે શું કરવું છે આ ચતુર્થાંશ ચોરસ છે એમાંથી આ ભાગનું ક્ષેત્રફળ ન જોતું. ઈ કોણ છે ચતુર્થાંશ છે તો નો જોતું તો આપણે શું કરવું પડે બાદ કરવું પડે. અહીં લખવાનું રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઈનસ કોણ આવશે ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું છે 196 માઈનસ ચતુર્થાંશ કેટલું છે 154. 196 માંથી 154 જાય તો કેટલા બચશે 42. 42 સેમીનો વર્ગ. તો આ જે છે આ ભાગનું ક્ષેત્રફળ 42 સેમીનો વર્ગ છે. તો હવે આપણે દાખલા નંબર 13 તો હવે આપણે સ્વાધ્યાયનો 13મા દાખલામાં ગણતરી કરીશું. હવે 13મા દાખલામાં શું આપ્યું છે કે આકૃતિનો એક વર્તુળનો ચતુર્થાંશ છે. આ વર્તુળનો ચતુર્થાંશ છે OPBQ આ ચતુર્થાંશ છે આખું. તેની અંદર એક ચોરસ આવેલું છે. કયું ચોરસ આવેલું છે OABC જેની અંદર બાજુ આપેલી છે. કેટલી આપેલી છે બાજુ 20 છે. OA બરાબર બાજુ છે જે બાજુ આપણે કેટલી આપેલી છે 20. તો અહીં આપણે જે આ રંગીન ભાગ છે તે રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવું છે. તો સૌપ્રથમ મોટી આકૃતિ કેવી છે ચતુર્થાંશ છે. ચતુર્થાંશમાં શું આપેલું છે ચોરસ. તો આપણે કયા ભાગનું ક્ષેત્રફળ નથી જોતું કે ચોરસનું ક્ષેત્રફળ જોતું નથી. તો આપણે શું છે ચોરસની બહારની ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. તો આપણે શું કરવાનું સૌથી પહેલા ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોતશું ત્યારબાદ ચોરસનું ક્ષેત્રફળ ગોતશું અને આખા ચતુર્થાંશમાંથી ચોરસને શું કરશું બાદ કરશું એટલે આપણને આ ભાગનું ક્ષેત્રફળ મળશે. તો અહીં આપણને OA આપેલું છે. OA એટલે શું છે ચોરસની બાજુ છે તો OA બરાબર બાજુ જે આપણે કેટલી આપી છે 20. હવે આની અંદર આપણે જ્યારે ચતુર્થાંશ શોધતા હોય ત્યારે આપણે ત્રિજ્યાની જરૂર પડે. તો આપણે ત્રિજ્યા આપેલી નથી તો ત્યારે આપણે ત્રિજ્યા પણ ગોતવી પડે ને. ત્રિજ્યા વગર આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોતી શકશું નહીં. તો અહીંયા આપણે શું કરશું કે આ જે O અને B ને જોડશું. તો આ શું થઈ ગયું કાટકોણ ત્રિકોણ થઈ ગયું. કયું કાટકોણ ત્રિકોણ થઈ ગયું OAB. તો સૌપ્રથમ લખશું કે ત્રિકોણ OAB માં પાયથાગોરસ લેવાનો. તો આ શું કહેવાય કર્ણ કહેવાય. OB લપસ્યું છે ને તો લપસ્યાને શું કહેવાય કર્ણ કહેવાય. તો લખવાનું OB² બરાબર કોણ થશે OA² AB². જો આપણે આ ત્રિકોણ લીધું છે એની અંદર આ કર્ણ કહેવાય અને આ બે બાજુ કહેવાય OA અને AB. એ બે બાજુને સરવાળો કરવાનો. હવે OA કેટલું આપેલું છે 20 અને AB પણ કેટલું આપેલું છે 20. 20 નો વર્ગ 400 અને આ 20 નો વર્ગ પણ કેટલો થશે 400. 400 ને 400 800 થશે બરાબર. હવે 800 કોઈનો વર્ગ નથી તો કેવી રીતે લખવું પડશે વર્ગમૂળમાં. જો કોઈનો વર્ગ ન હોય તો આપણે કેવી રીતે લખવાનું રહે વર્ગમૂળ. એટલે OB બરાબર વર્ગમૂળ 800. હવે 800 એટલે કેટલા થાય 400 ગુણ્યા 2 લખી શકાય 800 ની જગ્યાએ 400 થી 800 થાય એટલે આપણે શું લખશું 800 ની જગ્યાએ 400 ગુણ્યા 2. હવે આપણને ખબર છે કે 400 કોનો વર્ગ છે 20 નો વર્ગ છે એટલે 400 બહાર નીકળે તો કેટલા થઈ જશે 20. તેથી OB બરાબર આપણને કેટલું મળ્યું 20 વર્ગમૂળ 2 મળ્યું. હવે આ જે વર્ગમૂળ આ OB છે ઈ એનું કેન્દ્ર કોણ છે O છે અને બીજી બાજુ છે ક્યાં સ્પર્શે છે વર્તુળને સ્પર્શે છે. તો OB ને શું કહેવાય ચતુર્થાંશ માટે ત્રિજ્યા કહેવાય. તો અહીં લખવાનું OB બરાબર R બરાબર 20 વર્ગમૂળ 2 સેમી. તો આવી રીતે આપણે ત્રિજ્યા ગોતી. કેવી રીતે ગોતી પાયથાગોરસની મદદથી. ગમે ત્યારે તમારે આ ચેપ્ટરની અંદર જો ત્રિજ્યા તમને આપેલી ન હોય તો તમારે પાયથાગોરસ એપ્લાય કરી અને તમારે ત્રિજ્યા ગોતવાની રહેશે. ફરી એક વખત તમારે આ જે OB ગોત્યું OB છે એનો એક છેડો કેન્દ્રમાં છે અને બીજો છેડો વર્તુળ ઉપર હોવાથી આપણે શું કહેવામાં આવે છે ત્રિજ્યા કહેવામાં આવે છે. તો આપણે લખી નાખો OB બરાબર R બરાબર 20 વર્ગમૂળ 2. તો હવે આપણે સૌપ્રથમ શું ગોતશું ચોરસનું ક્ષેત્રફળ ગોતીએ. તો લખવાનું ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. બાજુ કેટલી આપી છે 20 આપી છે એટલે 20 ગુણ્યા 20 એટલે કેટલા થશે 400 સેમીનો વર્ગ. હવે આપણે શું રહેશે ચતુર્થાંશ રહેશે તો લખવાનું ચતુર્થાંશ નું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ ના છેદમાં 4. પાઈ એટલે કેટલું રહેશે 314
પાઈ ની કિંમત તમારે લેવાની રહેશે 314 લેવાની રહેશે ના છેદમાં 100 ત્રિજ્યા આપણે કેટલી ગોતી છે OB બરાબર આ બરાબર 20 વર્ગમૂળ 2 ગુણ્યા 20 વર્ગમૂળ 2 ના છેદમાં 4 લખવાના રહેશે એટલે 314 ગુણ્યા 20 ગોઠવણી કરી આ 20 હવે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 એટલે એને શું કહેવાય 2 કહેવાય ફરી એક વખત પહેલા 314 દેખા પછી 20 દેખા પછી આ 20 દેખા આ બે ક્યાં થયા કે આ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર કરો એટલે વર્ગમૂળ જતું રહે ખાલી શું લખવાનું રહેશે 2 અને છેદમાં લખીએ આપણે 100 ગુણ્યા 4 શૂન્ય શૂન્ય ઉડી ગયા પછી 2 2 2 4 2 2 ઉડી ગયા તો બે ચોકોણ 314 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે 628 ના છેદમાં સોરી 628 થયા શૂન્ય શૂન્ય ઉડી ગયા છે બરાબર હવે 628 સેમીનો વર્ગ હવે આપણે શું ગોતવાનું છે રંગીન ભાગનું ક્ષેત્રફળ તો લખવાનું રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર કેમાંથી કેને બાદ કરવાનું મોટું કોણ છે ચતુર્થાંશ છે તો લખવાનું ચતુર્થાંશ નું ક્ષેત્રફળ માઈનસ ચોરસ નું ક્ષેત્રફળ મોટામાંથી હંમેશા નાનું બાદ થાય ચતુર્થાંશ નું ક્ષેત્રફળ વધારે છે અને ચોરસ નું ક્ષેત્રફળ ઓછું છે એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું એટલે 628 માંથી ચોરસ નું કેટલું છે 400 628 માંથી 400 બાદ કરો તો કેટલા થશે 228 સેમી નો વર્ગ આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ 228 થશે એકાંક બરાબર યાદ રાખજો 314 20 20 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 છેદ ઉડાડ દેવાનો કેટલો જવાબ આવશે 628 સેમી વર્ગ આવશે